ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સામાજિક સંવાદનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના રાણા સમાજના ભક્તેશ્વર હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજિત સામાજિક સંવાદ કાર્યક્રમમાં ભરૂચના રાણા સમાજ, જાદવ સમાજ, ફરસરામે દરજી અને ખારવા સમાજ અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ ઉપરાંત અનિલ રાણા, પૂર્વ પાલિકા પ્રમુખ સનતભાઈ રાણા, મિતેશ રાણા, કેતન ભાલુદવાલા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી ભાજપને વિજય બનાવવા હાકલ કરી હતી। ऐतिहासिक नेतृत्व होवा छतां पण लोकतंत्रमां तो आखरे मतपेटीमां जीतवानुं होय छे અને એ હેતુથી જુદા જુદા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીએ છીએ। હવે રાજકીય જાગૃતિ બહુ છે, મીડિયાની ઝડપ પણ એટલી બધી છે, એટલા માટે અમારું જે રાજકીય વ્યવસ્થા તંત્ર છે, નગરપાલિકાના સભ્યોથી લઈને ધારાસભ્ય, સંસદ સભ્ય સુધીના, આપણે 500 કિલોમીટરના નાના ભરૂચમાં બધા રહીએ છીએ એટલે ક્યારે આંખો બી લડી હોય કામોના સંદર્ભમાં આપણે નગરપાલિકાના સભ્યોને, ચેરમેનને, પ્રમુખને, મને કોઈને પણ વર્ષોથી આપણે બધા લોકો સમાજમાં રહીએ છીએ એટલે કીધું હોય રાજનીતિમાં, વહીવટી પ્રક્રિયામાં 100 કામમાંથી 1 રહી જાય, 2 રહી જાય, 5 રહી જાય, 10 રહી જાય। સમાજના આગેવાનો પોતે સમાજનો આગેવાન છે, આમ કરીને સમાજને અપીલ કરે તો કદાચ અમારી સાથે થયેલો કોઈ ન ગમે એવો અનુભવ એની ખોટ આ ચૂંટણીમાં મતદાનમાં નહીં પડે। ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવાના મતદાન માટે આજરોજ પાટા તલાવ રાણા સમાજની વાડીમાં માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા રમેશભાઈ મિસ્ત્રી દ્વારા લોકસંવાદ યોજવામાં આવેલો છે, જેમાં 5 જ્ઞાતિનો સમાવેશ થયેલો છે। એમાં પહેલાં રાણા સમાજની જ્ઞાતિ છે, બીજા મિસ્ત્રી સમાજની જ્ઞાતિ છે, ત્રીજી દરજી સમાજની જ્ઞાતિ છે, ત્રીજા જાદવ સમાજના જ્ઞાતિ છે, એમ મળીને કુલ 5 જ્ઞાતિનો સમાવેશ થયો છે। વધુમાં વધુ ભાજપ તરફથી મતદાન થાય એવી રમેશભાઈનો આગ્રહ છે। વંદે માતરમ, ભારત માતા કી જય।